ચલો બેટા, હેલો એવરીવન. તો આપણા નેક્સ્ટ બાઇટ છે ધેટ ઇઝ રિટાયરમેન્ટ. એન્ડ એના અંદર ખાસ જે સૌથી વધારે તકલીફ આપતી વસ્તુ ધેટ ઇઝ એડજસ્ટમેન્ટ ઓફ કેપિટલ, રાઈટ? ચલો, તો અત્યારે હું એક એક્ઝામ્પલ કરાવીશ, એમાં ચારે ચાર કેસ ક્લિયર કરાવીશ અને એમાં જેટલા ક્લેરિફિકેશન હશે બધા આપી દઈશ તમને, રાઈટ? એટલે આ વિડીયો જોશો એટલે તમને એડજસ્ટમેન્ટ ઓફ કેપિટલ એકદમ પરફેક્ટ રીતે ફાવી જશે. સો ચલો, વિદાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ, લેટ સ્ટાર્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે મેં ડેટા આપ્યો છે, સૌથી પહેલાં ડેટા સમજી લઈએ. માની લો કે ક્વેશ્ચનની એક બેલેન્સ શીટ આપી છે ને, એક્સટ્રેક્ટ છે. હું ત્યાં આખી બેલેન્સ શીટ નથી લખી મેં અહીંયા. અમારે જેટલી રિક્વાયર્ડ વસ્તુ હતી આ કન્સેપ્ટ માટે એ જ મેં લખ્યું કે અહીંયા 3 પાર્ટનર છે, દેટ ઇઝ દીપિકા, આલિયા એન્ડ મલિકા, જેનું 2 લાખ, 1,50,000 અને 50,000 આ રીતે સોરી ઓપનિંગ કેપિટલ છે. રેડી? ચલો, એના પછી એટલે ટોટલ કેટલો થાય? 4 લાખ. નેક્સ્ટ ખાસ અહીંયા ડેટા દીધો છે કે ત્રણેય વચ્ચેનો ઓલ્ડ રેશિયો છે 3:2:1, ન્યૂ રેશિયો ઇઝ 3:2. અને મેં અહીંયા એક તમને ડેટા જે આપ્યો છે, એક પીસી બનાવ્યું છે એ લોકોનું જ, આફ્ટર ઓલ એડજસ્ટમેન્ટ. સોરી, ઓલ એડજસ્ટમેન્ટ અર્થાત ગુડવિલનું થઈ ગયું, રિવેલ્યુશન્સના થઈ ગયા, રિઝર્વ્સના બધા એડજસ્ટમેન્ટ થઈ ગયા, બટ બિફોર એડજસ્ટમેન્ટ ઓફ કેપિટલ. કે હવે જે આપણે ટોપિક શીખવા જઈ રહ્યા છીએ એના પહેલાંના બધા એડજસ્ટમેન્ટ થઈ ગયા. તો જો એવું થઈ ગયું છે ને તો તમારું પીસી આઈધર લુક લાઈક હશે. હું તમને ખાલી એડજસ્ટમેન્ટ કહી દઉં, જેમ કે અહીંયા મેં બાય બેલેન્સ બીડી લખ્યું, જે ઉપર ક્વેશ્ચનમાં લખ્યું હતું. પછી રિવેલ્યુશનનો પ્રોફિટ મેં ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે ઓલ્ડ રેશિયોમાં. જનરલ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે ઓલ્ડ રેશિયોમાં. હા, તમને કહી દઉં, અહીંયા રિટાયર્ડ થાય છે, તમને તો અંદાજ આવી જ ગયો છે રેશિયો ઉપરથી કે અહીંયા તમને મલિકાનો ન્યૂ રેશિયો નથી આપ્યો, મતલબ મલિકા રિટાયર્ડ થાય છે. દીપિકા અને આલિયા કન્ટિન્યુ રહે છે, રાઈટ? ચલો, પછી જનરલ રિઝર્વ ઓલ્ડ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું. સામે મેં પીએનએલ R3 સમજીને અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. એટલે રિવોલ્યુશન થઈ ગયું, રિઝર્વ્સ થઈ ગયા, ઓપનિંગ બેલેન્સ થઈ ગયું. નેક્સ્ટ મલ્લિકા રિટાયર્ડ થાય છે એટલે મલ્લિકા વિલ બી ગેઇનિંગ પાર્ટનર. તો એમાં ક્રેડિટ કર્યા છે મેં દીપિકા અને આલિયાને, બરાબર. અને સામે દીપિકા અને આલિયાને ડેબિટ કર્યા છે બીકોઝ દે આર ગેઇનિંગ પાર્ટનર એન્ડ મલ્લિકા ઇઝ સેક્રિફાઇસિંગ પાર્ટનર. એટલે ગેઇનિંગ ટુ સેક્રિફાઇસ પ્રમાણે જ્યારે તમે આવી સિચ્યુએશન પર હશો કે લાસ્ટ સર એડજસ્ટમેન્ટ ઓફ કેપિટલ બાકી છે, તો તમારું પીસી આવી રીતના કંઈક લુક લાઈક હશે, બરાબર. તો આવા કેસો સૌથી પહેલાં કરવાનું શું? સૌથી પહેલાં જે બી પાર્ટનર છે, કોણ અહીંયા રિટાયર થાય છે, તો કે મલ્લિકા, પહેલાં તો એને રવાના કરી દો, એને ગુડ બાય કરી દો, બરાબર છે. હવે તું જોતી નથી, આવજે. ચલો, તો એકવાર હું મલ્લિકાને રિટાયર કરી નાખું છું. શાંતિથી ટોટલ જોઈએ આપણે એકવાર. તો કે 50 + 10 60, 60 + 20 80, 80 + 10 90 + 5 95,000, રાઈટ? ચલો, તો ચલો તો આપણે પહેલાં આ બેનને રવાના કરીએ. 95, એમાંથી 5,000 માઇનસ કરી નાખીએ તો 2 કરીને અહીંયા બેલેન્સ આવશે 90,000. જો હવે એક વસ્તુ યાદ રાખજો કે રિટાયર્ડ કરે તો સમમાં કહેશે કે તમે એને પૈસા આપો છો. જો પૈસા આપતા હશો, માની લો એમ કીધું કે ભાઈ પૂરેપૂરા પૈસા દઈ દીધા છે આપણે, તો અહીંયા આપણે લખશું ટુ કેશ ઓર બેંક, બરાબર. પણ સમમાં એમ કે ના, આપણે એને 1 રૂપિયો નથી આપી શકતા, અથવા સમમાં કાંઈ ન કે ને રિટાયર્ડ પાર્ટનરના વિશે, તો એ સમજી લેવાનું કે આપણે કાંઈ પૈસા આપ્યા નથી, તો એની લોન બનાવી નાખવાની. તો અહીંયા લખવાનું ટુ મલ્લિકાસ લોન, બરાબર. રેડી? કાં તો લોન કાં તો કેશ. અને ક્યારેક આ બેનું કોમ્બિનેશન એમ કે 40,000 રોકડા દીધા, બાકીની લોન. તો આવા કેસમાં 40,000 રોકડા દીધા અને લોન 50,000 થઈ હશે આઉટ ઓફ 90. ગેટિંગ માય પોઈન્ટ? ચલો, તો અહીંયા જે બી સિચ્યુએશન આવે એ પ્રમાણે, બરાબર. અત્યારે હું અઝ્યુમ કરું છું કે ફોર એક્ઝામ્પલ એમાં લખું છું ટુ બેંક પણ લખું છું, અને જો લોન હોય તો લોન તમને સમજાઈ જશે, બરાબર. પાર્ટનર્સ લોન મલિકાની લોન તરીકે. રેડી? ચલો, તો પહેલાં એને રિટાયર કરી નાખવાનો. હવે બાકીના જે કન્ટિન્યુઇંગ પાર્ટનર છે, દેટ ઇઝ દીપિકા એન્ડ આલિયા, તો એની આપણે બેલેન્સ સીડી કાઢીને પછી નીચે લઈ જવાનું. કોઈ પણ કેસ હોય આ કામ તો કરવાનું છે. પછી આપણે ચારેય કેસમાં બહુ માઇનર ડિફરન્સ છે, એ ડિફરન્સને આધારિત વર્કઆઉટ કરીએ. દેટ ઇઝ 2,90,000,
તે 15 અને 10 માઇનસ કરીએ, ઇટ વિલ બી ચલો તો 290 એમાંથી આ માઇનસ કરીએ, it will come to 265. Sorry. લખવાનું 2 બેલેન્સ સીડી 2,65,000 રેડી, અને અહીંયા આલિયામાં બી સેમ T plus 90 190 and 210. Okay. $195. ચલો એટલે આનું બેલેન્સ સીડી કાંઈ નહીં આવે, બરાબર છે. ચલો હવે એને નીચે કેરી ફોરવર્ડ કરવાનું. કોઈ પણ કેસ હશે મિત્રો, આ કામ તો આપણે પહેલા કરવાનું જ આવશે, બરાબર છે, કેમ કે દરેક કેસનો ફર્સ્ટ સ્ટેપ તો આ જ છે કે બેલેન્સ સીડી કાઢો અને એને બીડીમાં લઈ જાઓ, બરાબર. હવે ચારેય કેસને 1 by 1 અપ્લાય કરું છું. રેડી, ચલો પ્લીઝ ચેક કરીએ. આપણે એકવાર જોઈએ, જેમ કે કેસ 1 છે એમાં પહેલું સ્ટેપ એકવાર ચેક કરીએ. આવું જ કંઈક છે. ફાઇન્ડ આઉટ ટુ બેલેન્સ સીડી ઓફ અ રિમેનિંગ પાર્ટનર એન્ડ કેરી ફોરવર્ડ ધીસ ફિગર એઝ બાય બેલેન્સ બીડી. તો અહીંયા જ લખ્યું છે, આપણે જ કર્યું. કેસ 2માં પણ આ જ સ્ટેપ 1 છે, બરાબર. કેસ 3માં પણ આ જ સ્ટેપ 1 છે, અને કેસ 4માં બી ગાઈઝ આ જ સ્ટેપ 1 છે. તો ફાઇનલી ચારે ચાર કેસમાં આ રીતે તમારે પેલા જનારા પાર્ટનરને બાય બાય કહી દેવાનું, એના પૈસાનું તમને ખબર સેટલમેન્ટ કેમ કરવાનું, પછી રિમેનિંગ પાર્ટનરનું સીડીબીડી કહી નાખવાનું, બરાબર. ચલો એટલું થઈ જાય પછી જ જોવાનું કે કયો કેસ છે. ચલો શાંતિથી જો. સૌથી પહેલા બધામાં જે તમને કહું ને કે જો આમાં સ્ટેપ 2માં મેં શું લખ્યું છે, ડિસ્ટ્રીબ્યુટ ટોટલ કેપિટલ ઇન એનપીએસઆર એન્ડ પુટ ધીસ ફિગર ઇઝ બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ. જનરલ હું અત્યારે એવું માની ચલાવું છું કે આપણે બેલેન્સ શીટ નથી આવતું એક્ઝામ્પલ તરીકે, તો આપણે ખાલી રિવોલ્યુશન પીસીનો સમ હોય તો શું કરવાનું, તો પહેલાં તમારે ટોટલ કેપિટલને એનપીએસઆરમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અને એને પીસીમાં ડેબિટ સાઇડ ટુ બેલેન્સ સીડી તરીકે લખવાનું. જેનું ટેબલનો સેકન્ડ હાફ છે આપણો. ફર્સ્ટ હાફ આપણે કમ્પ્લીટ કર્યો, સેકન્ડ હાફમાં ટુ બેલેન્સ સીડી તરીકે લખવાનું. પણ હવે તમને કહું ને, જે વેરાયટી છે ને એ આ જ છે ચારે ચાર કેસમાં. આટલો જ ડિફરન્સ છે કે આ ટોટલ કેપિટલ ગોતવાનું કેવી રીતે, બસ. બાકી ચારે ચાર કેસમાં ટોટલ કેપિટલ તમે જે ડિવાઈડ કરશો ને એ તમે અહીંયા જ લખશો સેકન્ડ હાફમાં ટુ બેલેન્સ સીડી કરીને, બરાબર છે. અને પછી આ બીડી અને સીડીનો ડિફરન્સ પ્રમાણે આપણે વર્કઆઉટ કરવાનું, બરાબર. એમાં બધામાં મેજોરિટી તમારા સ્ટેપ 3 સેમ સમમાં કેસે જ કે એડજસ્ટમેન્ટ કેશથી કરવાનું છે કે કરંટથી કરવાનું છે, બરાબર છે. એ પ્રમાણે કરવાનું. અચ્છા, હું તમને અત્યારે એની બીજી બેલેન્સ શીટની ઇફેક્ટ શું કામ યાદ નથી આવતું, એવું જ માનીને કે આપણે જનરલી કાંઈ શું કહેવાય બેલેન્સ શીટ આવશે નહીં, બરાબર છે. ક્લિયર થાય જ બધાને 100%? ચલો, તો એવું જ માનીને આપણે અહીંયા ચલાવીએ છીએ. ચલો, તો અત્યારે એવું જ અઝમ કર્યું કે ભાઈ બેલેન્સ શીટ નથી, તો ખાલી પીસીમાં શું ઇફેક્ટ પડશે, તો તમે ચારેય કેસમાં જે ટોટલ કેપિટલ કેવી રીતના ગોતશું એ જ મેઇન છે.
એ જેવું થઈ જાય એના પછી એને તમારે એનપીએસઆરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને ક્યાં લખવાનું છે, સેકન્ડ હાફમાં ટુ બેલેન્સ સીડી, અને સમમાં કેશ જ કેશથી એડજસ્ટ કરું કે કરંટથી. નો કે તો કેમાં કરવાનું એ પણ તમને બધા ખુલાસા હમણાં કરી દઉં છું. સો ડોન્ટ વરી એટ ઓલ. ઓકે, ચલો હવે નંબર 1 કેસ 1. કેસ 1 મિત્રો કેવું હશે ખબર છે તમને? ટોટલ કેપિટલની અમાઉન્ટ એડજસ્ટમેન્ટમાં ગીવન હશે, એડજસ્ટમેન્ટમાં પણ. બરાબર, માની લો કે હું તમને કહી દઉં અહીંયા, માની લો કે ટોટલ કેપિટલ ઇઝ 5 lakhs. ચલો કહી દીધું. તો બસ શું કરવાનું? કેસ 1 નામ જ શું છે? વેન ટોટલ કેપિટલ ઓફ ન્યૂ ફર્મ ઇઝ ગિવન, સ્પેસિફિક અમાઉન્ટ ગિવન ઇન ક્વેશ્ચન. મેં અત્યારે 5 લાખ કીધું. તો શું કરવાનું? સ્ટેપ નંબર 2, ટોટલ કેપિટલને જે ગિવન ઇન ક્વેશ્ચન દેટ ઇઝ 5 લાખ એનપીએસઆરમાં ડિવાઈડ કરવાનું છે. એનપીએસઆર નો આપ્યો તમારે ગોતી લેવાનું બેટા. બરાબર, અને આપણે ત્યારે પીસીનો જ રેફરન્સ લેશું. ખાલી શું તો કે પીસીમાં ડેબિટ સાઇડ ટુ બેલેન્સ સીડી કરી આલો. તો 5 લાખને દીપિકા અને આલિયા રેશિયો શું છે? ન્યૂ રેશિયો 3:2, દેટ ઇઝ 3 lakhs and 2 lakhs. તો બસ આ ડિવાઈડ કરી નાખ્યું. બસ હવે શું કામ? બસ પૂરું. શું તો કે અહીંયા લખીએ ટુ બેલેન્સ સીડી, તો કે 3 lakhs અને 2 lakhs અને અહીંયા ડેશ. હવે બસ પીસીને ક્લોઝ કરીએ સેકન્ડ હાફને. રેડી? ચલો, તો જે સાઈડ હાયર હોય તો એ કઈ સાઈડ હાયર છે? ડેબિટ સાઈડ. અને બેલેન્સ શીટ પર કઈ સાઈડ આવે છે? ક્રેડિટ સાઈડ આવે છે. તો અહીંયા લખું છું બાય. હવે જો આમાં ખાસ યાદ રાખવાનું, આમાં કંઈ નવું નથી. સમમાં કેશથી કરું કે કરંટથી? જો કેશથી કે તો શું લખવાનું? કેશ ઓર બેંક. અને કરંટથી કે તો કરંટ. બરાબર છે, જે સમમાં કે. બરાબર, અચ્છા અહીંયા લખી દઉં. જો કાંઈ નો કે, નથિંગ ઇઝ મેન્શન્ડ. જો કાંઈ નો કે તો કરંટથી જ કરવાનું. પણ જનરલી એવી નોબત નહીં આપે, તમને કેસ જ. પણ પહેલા કેસમાં કાંઈ નો કે તો કરંટથી એડજસ્ટ કરવાનું. ચલો કેટલું? અહીંયા જો તો માઇનસ કરશું આપણે, ધેટ વિલ કમ ટુ 35,000 અને અહીંયા 5,000. બરાબર, બેલેન્સ શીટમાં આની ઇફેક્ટ શું આવે એ તમે ચાર્ટમાં જોઈ શકો. એ તમે ખાલી એકવાર રિકેપ કે તમે પોતાની હિન્ટ બનાવી લેજો. બાકી મેજોરિટી ચાન્સ છે કે બેલેન્સ શીટ નહીં હોય એના. બરાબર, તો આપણે ખાલી અત્યારે પીસીના સેન્સમાં જ ખબર. અહીંયા આપણું કામ પૂરું. આપણે એની બેલેન્સ શીટ ઇફેક્ટ અત્યારે યાદ રાખતા નથી. બરાબર, ચલો નેક્સ્ટ કેસ નંબર 2. માની લો કે આમ હોય તો ચલો આ પહેલાં બધાને કેસ 1 ક્લિયર. તો હવે કેસ 2 પર જાઉં છું. તો ફરીથી આ જવા દઉં છું. ચલો કેસ નંબર 2. ખાલી તમને કાંઈ નહીં કેમ જ કહેશે. બરાબર, જોઈ લો તમે એકવાર કેસ 2 હેડિંગ. કેપિટલ ઓફ રિમેનિંગ પાર્ટનર એડજસ્ટેડ થ્રુ કેશ. મતલબ તમને ખાલી એટલું કે ભાઈ કેપિટલ ઓફ રિમેનિંગ પાર્ટનર એટલે કે જે જે નવા પાર્ટનર છે એનું એડજસ્ટ કરો ન્યૂ રેશિયો પ્રમાણે. આટલું જ, બીજું કાંઈ ચોખવટ નહીં કરે. તો આવા કેસમાં તમારે કાંઈ ચિંતા નથી કરવાની. આવા કેસમાં ટોટલ કેપિટલ તમને ડાયરેક્ટલી નહીં આપ્યું તો કેવી રીતના ગોતવાનું? બહુ સિમ્પલ આન્સર છે બેટા કેસ 2માં. અને આમ જુઓ ને તો હાયરાર્કી વાઇઝ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું તો કેસ 2 અને કેસ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેસ 1 અને 3 લીસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ છે ખરી. બરાબર છે, ચલો એટલે પ્રાયોરિટીમાં તમે 2 અને 4ના સમ પર વધારે ભાર મૂકવાનો, 1 અને 3ના પછી રાખવાનું. ચલો અહીંયા તમને ટોટલ કેપિટલની સ્પેસિફિક અમાઉન્ટ નહીં આપે તો કરવાનું શું સર? જો નોટ્સમાં લખ્યું છે ટોટલ કેપિટલ કેટલા ગોતવાનું? મેક ટોટલ ઓફ બાય બેલેન્સ બીડી ઓફ સ્ટેપ 1 ઓફ ઓલ ધ રિમેનિંગ પાર્ટનર. જો શું કરવાનું? બહુ સિમ્પલ છે, કાંઈ સીધી વાત નો બકવાસ. કે જે રિમેનિંગ પાર્ટનર લાભી જ બેચા દીપિકા આલિયા એનું બાય બેલેન્સ બીડી. ઓલું નહીં લેતા, આવાળું નહીં, એડજસ્ટમેન્ટ કર્યા પછીનું. બરાબર, ચલો
તો દીપિકા નાલી અહીંયા લખું છું 2,65,000 અને 1,95,000. ચલો આનો ટોટલ કરીએ બેટા. ચાર લાખ 60,000. તો 4,60,000 અહીંયા ટોટલ કેપિટલ છે. કઈ રીતના? સિમ્પલી જે સેકન્ડ હાફનું બાય બેલેન્સ બીડી છે એ બેનો ટોટલ કરવાનો. વાત પૂરી. ડન. ચલો હવે 460 ને શું કરવાનું? અગેન દીપિકા અને આલિયા વચ્ચે 3:2 માં ડિવાઈડ કરવાનું. બરાબર છે. ચલો તો ડિવાઈડ કરીએ 3:2 માં. બરાબર. ચલો તો ચલો 1,84,000. બરાબર. અને ચલો રેડી, જોઈ લ્યો. ચલો તો જે આન્સર આવ્યો બેટા એ આન્સરની જ કામ. જો કામ ખાલી વેરાયટી ટોટલ કેપિટલ ગોતવાની છે, બાકી ટોટલ કેપિટલ લખવાનું તો પછી અહીંયા જ ક્યાં? તો કે સર અહીંયા ટુ બેલેન્સ સીડી કરીને લખશું અમે. બરાબર. આનામાં આવશે 2,76,000, અહીંયા આવશે 1,84,000. બસ અકાઉન્ટ ક્લોઝ કરીએ તો આમાં કઈ સાઈડનો વધારે આવે? તો જો દીપિકામાં ડેબિટ સાઈડનો ટોટલ વધારે આવે છે. બરાબર. અને આલિયામાં ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે આવે છે. ડેબિટ સાઈડ ઓછું છે. ચલો તો આવા કેસમાં અગેન સબમાં કેશથી કરું કે કરંટથી? કાંઈ ન કહેતો આપણે કરંટથી. બરાબર. માની લો કેશથી કહેતો બેંક, કરંટથી કહેતો કરંટ. તો અહીંયા શું આવશે? આમાં કાંઈ નહીં, અહીંયા વેલ્યુ આવશે આપણે તો કે 11,000 અહીંયા, અને અહીંયા ટુ બેંક ઓબ્લિક કરંટ. અહીંયા કેટલો આવે છે બેટા? 11. રેડી. ચલો આમાં બી તમને કહેશે, કાંઈ ન કે તો જ્યાં લખ્યું છે આમાં બી કેસ્ટમાં બી આ નથિંગ ઇઝ મેન્શન તો કરંટ ખાસ યાદ રાખવું. પહેલો બીજો કાંઈ ન કે તો કરંટ, બાકી સબમાં કહેશે જ. વેરાયટી ખાલી શું? પહેલામાં ટોટલ કેપિટલ આપ્યું હતું, બીજામાં નહોતું આપ્યું, તો સેકન્ડ હાફમાં જે બેલેન્સ બીડી આવ્યું એનું ટોટલ કર્યો. વાત પૂરી. સિમ્પલ છે. ચલો હવે થર્ડ કેસ તરફ જઈએ. ચલો હવે થર્ડ કેસમાં શું થશે જોજો ખાસ. એક લાઈન એડજસ્ટમેન્ટમાં લખેલી હોવી જોઈએ તો જ એ કામની વસ્તુ છે. જેમ કે જો કેસ 3, વેન ટોટલ કેપિટલ વિલ બી ધ સેમ એઝ બિફોર ધ રિટાયરમેન્ટ. આવી લાઈન લખી હશે કે ટોટલ કેપિટલ ઓફ, જો તમને અહીંયા લખું શું લાઈન લખી હશે કે ટોટલ કેપિટલ ઓફ ન્યૂ ફર્મ will be same as before retirement. રિટાયરમેન્ટ પહેલા જે કેપિટલ હતું એ જ નવી ફોર્મનું કેપિટલ. આના માટે તમને ક્વેશ્ચનની બેલેન્સ શીટ કામમાં લાગે બેટા. એના માટે શું યાદ રાખવાનું કે ભાઈ તમારે ટોટલ કેપિટલ ક્યાંથી લાવવાનું? આ બેલેન્સ શીટમાં જવાનું, ક્વેશ્ચનમાં 12 આઉટર કોલમમાં જે હોય એ જ તમારી ટોટલ કેપિટલ, દેટ ઇઝ 4 lakhs આપણા એક્ઝામ્પલમાં. ચેક કરો, નોટ્સમાં બી આવું જ લખ્યું છે. બરાબર. જોઈ લો શું છે તો કે જો ટોટલ કેપિટલ ઓફ ન્યૂ ફર્મ વિલ બી ધ સેમ એઝ ગિવન ઇન બેલેન્સ શીટ ઓફ ક્વેશ્ચન ગિવન ઇન આઉટર કોલમ. વાત પૂરી. ડન. ચલો તો આપણે આ એક્ઝામ્પલમાં એમ જ થશે. ચલો તો અહીંયા ફાઇનલી ટોટલ કેપિટલ શું થશે આપણું? કે ટોટલ કેપિટલ જે ઉપર 4 લાખ લખ્યું હતું તો એ 4 લાખ લખી નાખવાનું.
અને પછી એને ડી અને આલિયામાં ને દીપિકામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું 3:2 ચલો તો અહીંયા આવશે 160 240 રેડી. ચલો તો એ જ લખવાનું ક્યાં એ જ જે આપણે લખીએ ત્યાં જૂનું જાણીતું. સેકન્ડ હાફમાં 2 બેલેન્સ સીડી 240 and 160 પછી અચ્છા આમાં એક ખાસ ધ્યાન રાખજો આ થર્ડ પોઈન્ટમાં કેસ 3માં જો સમમાં કાંઈ ન કે તો કેશ જ અઝ્યુમ કરવાનું, કરંટ અઝ્યુમ નહીં કરવાનું. સમમાં કહેશે ડોન્ટ વરી, નહીં કે તો કેશ. આ એક જ કેસ ધ્યાન રાખજો કે કાંઈ ન કે તો કેસ 3 એટલે કે સોરી કાંઈ ન કે તો કેશ અઝ્યુમ કરવાનું, કરંટ નહીં. પહેલા બેમાં કાંઈ ન કે તો કરંટ અઝ્યુમ કરવાનું, કેશ નહીં. રેડી. ચલો તો અહીંયા જો કઈ સાઈડનો ટોટલ વધારે નસીબ જો કે બંનેમાં તમારે ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે આવે છે 265 195 265 195. ચલો તો અહીંયા કાંઈ નો કે તો કેશ ઓર બેંક અને કરંટ કીધું હોય તો કરંટ. બરાબર. ચલો that will be 25,000 અને અહીંયા આવશે 35,000. રેડી. ચલો આ થઈ ગયું આપણે કેસ 3. કેસ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન દેજો. ચલો લાસ્ટ કેસ બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 અને 4 ખાસ. અચ્છા 2 અને 4માં સિમ્પલ વસ્તુ, પહેલાં એક વસ્તુ કહી દઉં. કેસ 4માં ક્યારેય કરંટ આવશે નહીં, કેશ જ આવશે બેલેન્સિંગ ફિગરમાં. બરાબર. જેમ કે એનું રીઝન બી કહું છું. શું લખ્યું છે? વેન અમાઉન્ટ પેઇડ ટુ રિટાયરિંગ પાર્ટનર બ્રોટ બાય રિમેનિંગ પાર્ટનર, મતલબ કે રિટાયર્ડ પાર્ટનરને પૈસા દેવા માટે લાવે છે કોણ? રિમેનિંગ પાર્ટનર પૈસા લાવે છે. એટલે તો પૈસા લાવશે એટલે એ કરંટ મેથડ આવશે નહીં રિમેનિંગમાં. કમ્પલસરી સેકન્ડ હાફમાં જે બેલેન્સિંગ ફિગર આવી કેશમાં જ લખવાનું, કરંટમાં નહીં. એટલે આમ એમને આવી ન પૂછતો સર કાંઈ ન કે તો કેશ કે કરંટ, આમાં ઓપ્શન જ નથી, એક જ છે ખાલી વોટ કરંટ. બીજું અહીંયા બીજો ફાયદો ભાઈ તમને કહું, અહીંયા રિટાયરિંગ પાર્ટનર ને પૈસા દેવાના જ છે. તો રિટાયરિંગ પાર્ટનરના પણ જે બેલેન્સિંગ ફિગર આપણે ફર્સ્ટ હાફમાં લખીએ છીએ એ લોનમાં નાખવાના નહીં. આ પૈસા ભૂલથી લોનમાં નહીં નાખવાના. આ પૈસા કમ્પલસરી તમારે ક્યાં જશે? તમારે તો કે પૈસા દઈ દેવાના છે એટલે બેંકમાં, એટલે આને પૈસા દઈ દેવાના પ્રૂફ. ચલો આના માટે હું એક પાછું બેલેન્સ શીટમાં માઇનર એક ચેન્જ કરું કે અહીંયા હું લખું છું અસેટ સાઈડમાં માની લો કે એમ લખું છું કેશ અને લખું છું 20,000. બરાબર છે. ચલો કેશ લખું છું 20,000. ચલો એ જ વસ્તુ આપણે લખીએ છીએ. શું લખાવું તમને સમજાવું છું કે હવે રિટાયરિંગ પાર્ટનરને પૈસા દઈ દેવાના છે. એટલે કેટલા દેવાના છે એને? 90,000. બરાબર છે. અચ્છા તો ખાસ ધ્યાન દેજો. અને હું અહીંયા તમને એમ કહું માની લો કે સમ એમ કહું કે અમાઉન્ટ પેડ ટુ રિટાયરિંગ પાર્ટનર are brought by remaining partner in NPSR. બરાબર. in NPSR after keeping 10,000 as minimum balance in cash. તો વિચારો અહીંયા તમારા કેશમાં છે કેટલા? 20,000 અને કે છે કેટલા? 10,000 રાખવાના. તો તમને ઇન્સ્યોર વાપરવા કેટલા મળ્યા? સરપ્લસ 10,000. આના જેવું છે કે ભાઈ તમારા પપ્પા તમને 5,000 રૂપિયા આપીને કે કાલે બેટા તમે કીધું પપ્પા થેન્ક યુ,
તો બાકી ના આ રાતે પૈસા પાછા આપવાના જ તારે તો તમને વાપરશો બેટા કાંઈ નહીં. પણ તમને 5,000 આપીને કે લે બેટા રાતે તાર 4,000 પાછા દઈ દેવાનું તો તમને વાપરો કેટલા મળ્યા 1,000. અહીંયા 20,000 પડ્યા છે, મિનિમમ બેલેન્સ 10,000 રાખવાનું કીધું છે તો તમને વાપરો કેટલા મળ્યા 10,000. અને એમ કે એટલે કે સરપ્લસ વાપરો એટલે કે સરપ્લસ. અને હું એમ તમને કહું કે 20,000 છે અને નીચે એમ કહું મિનિમમ બેલેન્સ 20,000 તો તમને કાંઈ સરપ્લસ મળ્યું નહીં. અને એક વસ્તુ ખાસ 20,000 લેખા છે અને હું એમ કહું તમારે મને મિનિમમ 25,000 રાખવાના છે તો સર એ સરપ્લસ નહીં આવે, ડેફિસિટ આવશે. બરાબર છે કે 5,000 હજી પાર્ટનર લઈ આવશે. એટલે જોજો આ ફોર્મ્યુલામાં ખાસ કેસ 4માં પહેલાં તો સ્ટેપ 1 જે આપણે કર્યું એઝ યુઝ્યુઅલ, સ્ટેપ 2 ફાઇન્ડ અમાઉન્ટ ટુ બી પેડ ટુ રિટાયરિંગ પાર્ટનર જે આપણે હમણાં જોયું 90,000. પછી સ્ટેપ નંબર 3માં ટોટલ કેપિટલ કઈ રીતના ગોતવાનું, સ્ટેપ 1 પ્લસ સ્ટેપ 2 માઇનસ, જો સરપ્લસ કેશ હોય તો માઇનસ, કાંઈ સરપ્લસ નથી તો -0, અને ડેફિસિટ હોય તો પ્લસ કરવાના. ખાસ આ યાદ રાખજો બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભૂલાઈ જશે નહીતર ક્યારેક. ખાસ અહીંયા તમે નોટ ડાઉન કરીને કહો. જો હું એમ કહું કે અત્યારે ઓલરેડી કેશ બેલેન્સ શીટમાં કેટલું છે તો કે 20,000 રાઈટ. ચલો હું એમ કહું કે મિનિમમ બેલેન્સ 10,000 રાખવાનું છે તો તમને સરપ્લસ કેશ શું થયું તો કે 10,000 બચ્યા. હું એમ કહું મિનિમમ 20 રાખવાનું છે તો સરપ્લસ કાંઈ નહીં. પણ હું એમ કહું મિનિમમ રાખવાના 25,000 તો આવા કેસમાં 5,000ની શું આવશે સરપ્લસ નહીં ડેફિસિટ. તો આ જે ફોર્મ્યુલા હું અહીંયા લખું ટોટલ કેપિટલની શું તો કે પહેલાં સ્ટેપ 1 પ્લસ સ્ટેપ 1નો આન્સર શું છે, સ્ટેપ 1નો આન્સર શું આવશે આ 265 અને 195 પહેલાં એ લખી દો. બરાબર, સ્ટેપ 1નો આન્સર એ દીપિકા અને આલિયા તો 265 અને 195 નો ટોટલ, 265 અને 195 નો ટોટલ તો એ આવશે 460. સ્ટેપ 2 નો આન્સર આપણે એને કેટલા દેવાના છે મલિકાને 90,000. બરાબર, તો સ્ટેપ 2 નો આન્સર 90,000. હવે ટોટલ કેપિટલ કઈ રીતના ગોતવાનું 460 સ્ટેપ 1 90 સ્ટેપ 2. હવે જો આ કેસ હોય તો સરપ્લસ કેશ હોય તો માઇનસ કરવાનું, સરપ્લસ કેશ હોય તો માઇનસ. મારા એક્ઝામ્પલમાં મેં 10,000 કીધું આ વાળો કેસ તો સરપ્લસ હતું માઇનસ. જો આ વાળો કેસ હોય તો -0 થાત, પણ આ વાળો કેસ હોત ને તો 5,000 શું થાત પ્લસ થાત. બરાબર છે, તો અહીંયા કાંઈ માઇનસ થાત નહીં, 5,000 પ્લસ થાત. સમજાણું? ચલો તો ફાઇનલી આપણા આ એક્ઝામ્પલમાં 460 બરાબર છે પ્લસ 90. ચલો જો કેટલા થાય છે તો કે 5 આઈ થિંક 540. યસ ચલો 540. તો આપણું ટોટલ કેપિટલ થઈ ગયું. બસ એને ડિવાઈડ કરો ટોટલ કેપિટલને 3:2 બરાબર છે. ચલો જોઈ લો બેટા, રેડી. તો 324 અને 2,16,000 એ આપણું ટુ બેલેન્સ સીટી થશે. અહીંયા ટુ બેલેન્સ સીડી 324 અને 216, 324 and 216. જનરલી આમાં ક્રેડિટ સાઇડ જ આવવાની પ્રોબેબિલિટી વધારે છે બેલેન્સિંગ ફિગર આવવાની.
બરાબર. ડેબિટ સાઈડનો ટોટલ વધારે હશે, મેજોરિટી એવી જ પોસિબિલિટી હોય કેસ 4માં. અને અહીંયા ભૂલથી પણ કરંટ અકાઉન્ટ આવશે, કમ્પલસરી શું આવશે બેટા? બાય બેંક. બરાબર, બેંક. ચલો તો અહીંયા કેટલા આવશે ડિફરન્સ કરી લ્યો બેટા. 35 પ્લસ 61,000 અને અહીંયા આવશે 21. ચલો ક્લિયર? પક્કા પાય બધાને ક્લિયર થઈ બેટા? 100%, 110%. ચલો તો ચારે કેસમાં બસ આ જ ડિફરન્સ છે. બરાબર. આરામથી એક વાર ને બે વાર વિડીયો જોઈ લો. તમે જુઓ તો મેં પહેલામાં કોઈ ખેલ કર્યા નથી ફર્સ્ટ હાફમાં, જે આવે સેકન્ડ હાફમાં. સેકન્ડ હાફમાં ચેન્જ ખાલી શું, ટોટલ કેપિટલ ગોતવાનું કેવી રીતના ચારે ચાર કેસમાં એ જ વેરાયટી છે. બાકી એનું લખવાનું ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી ટોટલ કેપિટલ ડિફરન્સ આવે ત્યારે શું કરવાનું, એમાં એ બધી વસ્તુ કોન્સ્ટન્ટ છે. ખાસ તમે ખાલી એકવાર ટાઈમ મળે એટલે બેલેન્સ શીટમાં એની શું ટ્રીટમેન્ટ આવે યાદ રાખવાનું. યુઝ ઓછો થશે મોસ્ટ પ્રોબેબલી, પીસી પછી સમ અટકી જતો હોય. બરાબર. તો આપણે સેફર સાઈડ માટે બેલેન્સ શીટ ઇફેક્ટ યાદ રાખી લેવાની. બરાબર છે. પહેલા બીજા કેસમાં કાંઈ ન કીધું હોય તો કરંટ, ત્રીજા કેસમાં કાંઈ ન કીધું હોય તો કેશ, અને ચોથા કેસમાં તો કેશ જ આવશે, કરંટ ક્યારેય નહીં આવે. સો નો ઓપ્શન એટ ઓલ. પહેલા ત્રણ કેસ એવા હશે કે રિટાયર પાર્ટનરમાં ગમે એ પોસિબિલિટી, લોન બી આવે, પૈસા બી દેવાનું આવે, તો મિક્સ પણ આવે. પણ ચોથા કેસમાં તો કમ્પલસરી પૈસા પૂરેપૂરા દેવાના જ આવશે, લોન આવશે નહીં રિટાયરિંગ પાર્ટનરમાં. ડન. ચલો ખાસ એકવાર તમારી રીતે રેફરન્સ, એકવાર બેટા વિડીયો જોઈ લો, બે વાર જોઈ લો, પણ સરખું બેટા આમાં પછી કાંઈ ઘટવું જોઈએ નહીં. ઠીક છે? ચલો થેન્ક યુ વેરી મચ.